નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રોને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને જે મોક રાઉન્ડ છે એ જાહેર કરી દેવામાં આવે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં એ ચેક કરી લેવું, અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો શું કરવું, અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ હોય તો તમારે કઈ પ્રોસેસ કરવાની રહેશે। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે તમારે સિમ્પલી જે જીકાસનું પોર્ટલ છે એના પર સૌ પહેલાં યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને લોગિન કરી લેવાનું છે। જો તમે યુઝર નેમ અને પાસવર્ડ અને કેપ્ચા ફિલ કરીને લોગિન કરશો એવી તમારા સામે આ સ્ક્રીન છે એ આવી જશે। એની અંદર સૌ પ્રથમ તમને ડિટેલ દર્શાવી લેશે એપ્લિકેશન ઇન્ફોર્મેશન ફોર એપ્લિકેશન નંબર, અને એના પછી તમારો જે એપ્લિકેશન નંબર હશે એ આપેલો હશે। પછી અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે। એની અંદર જે પહેલો ઓપ્શન હશે એ હશે એપ્લિકન્ટ્સ એડમિશન રિલેટેડ ડિટેલ્સ, એપ્લિકેશન અલોટમેન્ટ ઇન્ફોર્મેશન, અને ત્રીજા નંબરે હશે પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ। તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે તમે જે યુનિવર્સિટીની અંદર અને જે કોર્સ માટે અપ્લાય કર્યું હશે એ તમામ કોર્સનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે આ રીતે જોઈ શકો છો। એની અંદર સૌપ્રથમ પહેલાં યુનિવર્સિટીનું નામ છે એ લખેલું હશે, એના પછી કોલેજનું નામ લખેલું છે, અને જો કોલેજનું નામ ના હોય તમે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટની અંદર એડમિશન લેવાના હોય અથવા તો સેન્ટ્રલાઇઝ એડમિશન પદ્ધતિ હશે તો ત્યાં સેન્ટ્રલાઇઝ લખેલું છે, પછી કોર્સનું નામ લખેલું હશે, અને અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે એ લખી લેશે। પરંતુ આ રીતે જ્યારે પણ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તમે એ આ રીતે જોઈ શકો છો। અહીંયા જે એક ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે આપણે એના પર સિમ્પલી ડાઉનલોડ કરી લઈશું। જેવું તમે એને ડાઉનલોડ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે આ વેબસાઇટ પર જઈ અને તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે જોઈ શકો છો। તો ચલો હવે આપણે ડાયરેક્ટ આ વેબસાઇટ છે એ ઓપન કરી દઉં છું। તમારા માટે આ વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ। તો તમે જેવી આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે કોર્સનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે એ તમે અહીંયા જોઈ શકો છો। પહેલું છે બેચલર ઓફ એજ્યુકેશન, માસ્ટર ઓફ એજ્યુકેશન, માસ્ટર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ, માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને PGD MLT। તો જે આ 6 કોર્સ છે એના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે। આ પહેલાં લખ્યું છે BEd પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, M.Ed પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, MSc પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, MRS પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, MSW પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને PGD MLT પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તમે અહીંયા એના પર ક્લિક કરીને જોઈ શકો છો। આ ઉપરાંત જે અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે મોક રાઉન્ડ વિશેની, મોક રાઉન્ડ વિશેની ઇન્ફોર્મેશન છે એ હું તમને થોડી વાર પછી એક બીજો વિડીયો બનાવું છું એની અંદર ડિટેલમાં આપીશ। અત્યારે આપણે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એની વાત કરી લઈએ। પછી તમે BEd પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરશો તમારા સામે આ રીતે ખુલી જશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કામ ચલાઉ પ્રવેશ યાદી। એટલે કે આ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી, પરંતુ આ જે ખૂબ જ અગત્યનું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે। BEd ડિગ્રીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 20/6/2024 રોજ વેબસાઇટ પર મુકાઈ ગઈ છે। અને અહીંયા પહેલું લખ્યું છે BEd અનઅપ્રુવડ લિસ્ટ, એટલે કે જે વિદ્યાર્થીઓનું BEdની અંદર કોલેજ રિજેક્ટ કરી દેવામાં આવી છે એ વિદ્યાર્થીઓની લિસ્ટ અહીંયા છે। કયા કારણોસર એમની એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી છે એ પણ અહીંયા લખેલું છે। તો તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ કઈ રીતે જોવાનું છે, તો સૌપ્રથમ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે યોર ગ્રેજ્યુએશન યુનિવર્સિટી, એટલે કે તમે જે ગ્રેજ્યુએશન કર્યું છે એ HNGUમાંથી કર્યું છે કે બીજી કોઈ યુનિવર્સિટીમાંથી, તમારે સૌપ્રથમ એ સિલેક્ટ કરી લેવાનું છે। ફોર એક્ઝામ્પલ તમારે જોડે 2 ઓપ્શન આવી ગયા છે, તમે ગ્રેજ્યુએશન HNGUમાંથી કર્યું છે કે બીજી કોઈ પણ યુનિવર્સિટીમાંથી, તો તમને તમારે જે લાગુ પડતું હોય તમારે એ સિલેક્ટ કરવાનું છે। તમે જેવું એ સિલેક્ટ કરશો અને પછી તમારા સામે બીજો ઓપ્શન આવી જશે કયા વિષયની અંદર તમે એડમિશન લેવા માગ્યો છો, એટલે કે તમે જે વિષય જ્યારે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરતા હોય ત્યારે જે મેઇન વિષય સિલેક્ટ કરેલો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। ગુજરાતી છે, ઇંગ્લિશ છે, સંસ્કૃત, સોશિયલ સાયન્સ, મેથેમેટિક્સ, સાયન્સ, અકાઉન્ટ, ઇકોનોમિક્સ, કોમર્સ, હોમ સાયન્સ, કમ્પ્યુટર અને હિન્દી। ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ઇકોનોમિક્સ સિલેક્ટ કરીએ છીએ અને પછી જે આ સર્ચનું બટન છે એના પર તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે પણ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું છે એ તમામ વિદ્યાર્થીઓ છે એમનું નામ અહીંયા આવી જશે। તમે જોઈ શકો છો જે આ BEdનું આપણે કયો વિષય સિલેક્ટ કર્યો હતો ઇકોનોમિક્સ, તો ઇકોનોમિક્સનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે આ રીતે જોઈ શકો છો। તમારે આખી યાદી ના જોવી હોય તો તમે અહીંયા તમારો જે 10 આંકડાનો કોડ છે જે આપણે યુઝર નેમ છે એ અહીંયા નાખી અને સર્ચ કરી પછી તમારું ડાયરેક્ટ નામ પણ અહીંયા છે કે નહીં એ ચેક કરી શકો છો। હવે હું તમને થોડી વાત કરી દઉં કે જે વિદ્યાર્થીઓનું અનઅપ્રુવડ લિસ્ટ છે એની અંદર તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓનું છે જે અહીંયા લિસ્ટ છે આ વિદ્યાર્થીઓ BEdની અંદર એડમિશન મેળવી શકશે નહીં, કારણ કે એવો એલિજિબલ નથી। એટલે કે જ્યારે એમને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હશે અથવા કોઈ પણ કારણોસર આ વિદ્યાર્થીઓ છે એ એલિજિબલ નથી। તો આ જે 86 વિદ્યાર્થીઓ છે એમને BEdની અંદર એડમિશન મળી શકશે નહીં।
તો આ વાત થઈ કે તમે બીએડનું જે કઈ રીતે ચેક કરી શકશો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા બાદ કયા કયા કોર્સનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે એ પણ મેં તમને કહી દીધું છે. બીએડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ચેક કરી શકશો, એમએડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ચેક કરી શકશો, એમએસસીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ચેક કરી શકશો, એમઆરએસનું, એમએસડબલ્યુનું અને બીજીડીએમએલટીનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. તમે આ રીતે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ચેક કરી શકો છો. હવે તમારે સિમ્પલી શું કરવાનું છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા પછી હવે તમારે વેઇટ કરવાની છે ફાઇનલ મેરિટ લિસ્ટનું. પરંતુ એના પહેલાં હું એક ખૂબ જ અગત્યનો વિડીયો લાવીશ જેની અંદર તમારે હજુ ફોર્મમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવાના હોય તમે એ કઈ રીતે કરી શકશો એના વિશેની હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો એ વિડીયોને જરૂરથી વેઇટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર કોર્સીસની અંદર જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એ કઈ રીતે ચેક કરવું, આના પછીની કઈ પ્રોસેસ કરવાની છે એનો વિડીયો હું ટૂંક જ સમયમાં ચેનલમાં પર મૂકીશ. માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.